અમદાવાદના વેજલપુર વિસ્તારમાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળે છે। શ્રીનગર વિભાગ 1 થી લઈને સોનલ સિનેમા સુધી વરસાદી પાણી ભરાયેલા છે। પાણી ભરાવાની સમસ્યાના કારણે સ્થાનિકોને અહીંયા રહેવું પણ મુશ્કેલ બન્યું છે। કોર્પોરેશનને રજૂઆત કરવામાં આવી છે, પણ કોર્પોરેશને જે પ્રી મોન્સૂન કામગીરીની જે મોટી વાતો કરી છે એ મોટી વાતો હવે પોકળ સાબિત થઈ રહી છે અને પાણીનો કોઈ જ પ્રકારનો નિકાલ અહીંયા નથી કરવામાં આવ્યો તેવા દ્રશ્યો પણ સર્જાયા છે। શ્રીનગર વિભાગ 1 થી લઈને સોનલ સિનેમા સુધીનો એ તમામ વિસ્તાર કે જે પાણીમાં ગરકાવ થયો છે, જળમગ્ન થયેલો જોવા મળે છે। વરસાદના કારણે વિજલપુર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। શ્રીનગર 1 થી શરૂ કરી અને અહીંયાથી સોનલ સિનેમા તરફ સુધીનો રસ્તો છે, ત્યાં વરસાદી પાણી ભરાયા છે। મુખ્ય રસ્તા પર પાણી છે, પણ સાથે સાથે તમે અંદર જોઈ રહ્યા છો આ શ્રીનગર પાર્ટ 1 સોસાયટી આવેલી છે, ત્યાં પણ જાણે આખી સોસાયટીનો જે ઓપન સ્પેસ એટલે કે ઓપન એરિયા છે એ જાણે તળાવ કે દરિયો બની ગયો હોય એ પ્રકારની પરિસ્થિતિ, એ પ્રકારની તસવીર હાલ જોવા મળી રહી છે। સાથે સાથે મુખ્ય રસ્તા પરની વાત કરું તો આ મુખ્ય રસ્તો છે, એ મુખ્ય રસ્તા પર પણ અનેક વાહન ચાલકોએ અટવાઈ જવાની પરિસ્થિતિ ઊભી થઈ છે। વાહન ચાલકો હિંમતથી અને પોતાના રિસ્ક પર અંદર વાહન તો નાખી રહ્યા છે, પણ અહીંયાથી પસાર થઈ શકશે કે કેમ એ સૌથી મોટો સવાલ છે। પરિસ્થિતિ એવી પણ છે, તમે જોઈ રહ્યા છો કે જે રસ્તા પર ગટર હતી એ ગટરના પાણી પણ હવે બેક મારી રહ્યા છે ને ઉપર આવી રહ્યા છે। અહીંયા જેટલી દુકાનો છે એ દુકાનના લોકો પણ અંદર પુરાઈ જવાનો વારો આવ્યો છે, કેમ કે આ વરસાદી પાણી ભરાવાના કારણે બહાર કેવી રીતે નીકળવું અને એમના વાહન સુધી કેવી રીતે પહોંચવું એ પણ તેમના માટે સૌથી મોટો સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે। એટલે કે આ પરિસ્થિતિ માત્ર આ વર્ષની નથી, દર વર્ષે જ્યારે વરસાદી પાણી અહીંયા ભરાતા હોય છે, વરસાદ આવતો હોય છે, ત્યારે અહીંના સ્થાનિક લોકોની સમસ્યા છે એ સમસ્યા ઓછી થવાનું નામ નથી લેતી, ઉલટાનું અહીંયા વરસાદી પાણી ભરાઈ જાય છે, એના કારણે સમસ્યા સર્જાતી હોય છે। આપનું નામ શું છે ભાઈ, અને અહીંયા પહેલી વાર છે કે દર વખતે આવું હોય છે? દર વર્ષે જ થાય છે આવું। દર વર્ષે અમે મ્યુનિસિપલમાં અને કોર્પોરેશનમાં પણ જાણ કરી, લેખિતમાં પણ જાણ કરી છે। આ ગટર થોડા પણ વરસાદમાં પણ ઉભરાઈ આવે છે, આટલા પણ વરસાદમાં પણ જો આ ઉભરાઈ આવે છે, અને આ પાણીનું પાછું અઠવાડિયા સુધી પણ એનો કોઈ નિકાલ નથી થતો અને ગંદકી પણ ફેલાઈ જતી હોય છે। એટલે આમાંથી અંદરથી એટલી બધી ગંદકી બહાર નીકળે છે કે કોઈ દુકાનો, આ બધા દુકાનોવાળા 10 દુકાનો છે આ કોમ્પ્લેક્સમાં, પણ 10 દુકાનોવાળા લેખિતમાં બધી અરજી આલેલી છે મ્યુનિસિપલમાં, પણ કોઈ એનું એક્શન લેવામાં નથી આવતું। આ તો બધા કે જ્યારે પ્રી મોન્સૂનની વાત કરે તો આટલા કરોડ, આટલા લાખ, આ બધી વાર્તાઓ કરે, એમાં કશું થતું નથી। બધા જ કંઈ આમાં સોલ્યુશન જ આનું નથી આવતું કંઈ। ઘણી વખત અમે એની કમ્પ્લેન પણ કરેલી છે, લેખિતમાં પણ અમે આલેલી છે। હજુ 4-5 દિવસ પહેલા જ બધું આ સુકાઈ ગયું હતું, એકદમ સુકાઈ ગયું હતું, ત્યારે પણ અમે એમને કમ્પ્લેન કરી હતી કે ભાઈ આ અમને સોલ્યુશન અમને કરાવી આપો, પણ કોઈ જ આનો નિકાલ આવતો નથી। તો સ્થાનિક લોકો પણ અહીંયા પરેશાન છે। અનેક વાર રજૂઆતો કરવામાં આવી, પરંતુ કોઈ પણ નિવેડો કે સમાધાન, નિરાકરણ હજુ સુધી નથી આવ્યું, એના કારણે અહીંના લોકો જાણે પરેશાન થઈ ગયા છે અને આ વરસાદની પરિસ્થિતિમાં કેવી રીતે રહેવું અહીંયા એ પણ એમના માટે સૌથી મોટો સવાલ ઊભો થયો છે। કેમેરા પર્સન નરેશ રજોરાની સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।